શાંતિ કિડ્સ પ્રી પ્રાઇમરી સ્કૂલ દ્વારા ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી। મહેસાણા ખાતે ઉજવાયો ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે। આ દિવસે દાદા દાદી નાના નાનીના પ્રેમ, માર્ગદર્શન અને જીવનમાં તેમના યોગદાનને સન્માન આપવા માટે ઉજવવામાં આવે છે। આ દિવસે દાદા દાદી પ્રત્યે સમય વિતાવવા પર ભાર મૂકવામાં આવે છે। આ દિવસ ખાસ કરીને પરિવારના વૃદ્ધ સભ્યોની મહત્વની ભૂમિકાને ઉજાગર કરતો ડે એટલે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે। આ દિવસે મહેસાણા ખાતે શાંતિ કિડ્સ પ્રી પ્રાઇમરી સ્કૂલ દ્વારા શાંતિ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે ઉજવાયો। આ કાર્યક્રમમાં સ્કૂલમાં ભણતા નાના બાળકોએ તેમના દાદા દાદી સાથે કાર્યક્રમનો આનંદ માણ્યો હતો, જેમાં નાના બાળકો અને દાદા દાદી નાના નાની સાથે ભેગા હળી મળીને અલગ અલગ પ્રકારની ગેમો રમીને આનંદ માણ્યો હતો। આ કાર્યક્રમમાં કપલ ડાન્સ અને સંગીત ખુરશી જેવી રમતો રમીને ગરબા ગાઈને આનંદ માણ્યો હતો। નાના બાળકો માટે ડાન્સ જેવા પ્રોગ્રામો, મ્યુઝિકલ ચેર, નાના બાળકોએ તેમના દાદા દાદી સાથે કપલ ડાન્સનો આનંદ માણ્યો હતો। વિજેતા બાળકોને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં પેરેન્ટ્સોએ ભેગા મળીને આજનો દિવસ ખૂબ જ યાદગાર બનાવ્યો હતો। દરેક બાળકો અને ગ્રાન્ડ પેરેન્ટ્સોએ સાથ અને સહકાર આપ્યો હતો। શાંતિ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી દીપકભાઈ, કિરણબેન અને ખ્યાતિબેન અને સ્કૂલના સ્ટાફ સાથે આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો હતો। રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા। ખ્યાતિ શાહ છે। મારું નામ ખ્યાતિ શાહ છે। હું શાંતિ કિડ્સ સ્કૂલની આચાર્ય તથા ટ્રસ્ટી છું અને આજે અમારી સ્કૂલમાં ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા ગ્રાન્ડ પેરેન્ટ્સે બહુ જ ઉત્સાહથી ભાગ લીધો અને બધાએ ખૂબ એન્જોય કર્યું। એ લોકો માટે સ્પેશિયલ રેમ્પ વોક, કપલ ડાન્સ, જૂના 1970s ના ગીતો પર એ લોકોને ડાન્સ કરાવવામાં આવ્યો અને અલગ અલગ પ્રકારની મ્યુઝિકલ ચેર છે, ફાયર ઇન ધ માઉન્ટેન, જે એવી ગેમો રમાડવામાં આવી જેનાથી એ લોકોને એમનું નાનપણ યાદ આવી ગયું। તો આજે અમે બી ખૂબ આભારી છીએ બધા જ ગ્રાન્ડ પેરેન્ટ્સનો કે એ લોકો આજે અમારી સ્કૂલમાં આવ્યા અને અમારા ધાર્યા કરતા પણ ખૂબ જ સરસ રીતે આખા પ્રોગ્રામનું આયોજન એ લોકોની મદદથી તથા આખી શાંતિ કિડ્સ સ્કૂલ, શાંતિ ઇન્ટરનેશનલ સ્કૂલ અને લિટલ વન્ડર સ્કૂલ બધા જ સ્ટાફ મેમ્બરો ભેગા થઈ અને આ પ્રોગ્રામનું ખૂબ સરસ આયોજન કર્યું અને એના બદલ હું આપ સબનો ખૂબ આભાર માનું છું। ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે નિમિત્તે તમે બીજા વાલીઓને શું સંદેશો આપશો? હું સંદેશો એવો આપીશ કે આજના જમાનામાં ગ્રાન્ડ પેરેન્ટ્સનું મહત્વ ઘણું ઘટી ગયું છે। આપણે જોઈએ છીએ કે ઘણા ગ્રાન્ડ પેરેન્ટ્સને આપણે વૃદ્ધાશ્રમમાં જોતા હોઈએ છીએ, તો ક્યાંક ને ક્યાંક છોકરાઓને એ લોકોની કમી મહેસૂસ થાય છે। આજના જમાનામાં જે પહેલાના પ્રમાણમાં જે ફેમિલીનું એટમોસ્ફિયર હતું એ હવે રહ્યું નથી। સિંગલ ફેમિલીનો માહોલ પૂરો થઈ ગયો છે। તો ગ્રાન્ડ પેરેન્ટ્સનું આપણા જીવનમાં એટલું જ અગત્યતા છે જેટલી આપણા માતા પિતાની છે, કારણ કે જે વસ્તુ આપણને પુસ્તકો નથી શીખવાડતી એ વસ્તુ આપણને આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સ શીખવાડે છે। આપણા બા દાદા, નાના નાનીથી આપણે શીખીએ છીએ। એ લોકોના અનુભવો, એ લોકોના જિંદગીના હળવા અને બધા જ કડવા, બધા પ્રકારના અનુભવોથી આપણે શીખીએ છીએ। તો ગ્રાન્ડ પેરેન્ટ્સ આપણા જીવન માટે એક બહુ જ મહત્વનું, કહીએ ને કે ઝાડનું એક વૃક્ષનું એક રૂટ હોય, એ રૂટની ભાવના આપણા જીવનમાં એ પૂરી કરે છે। ગ્રાન્ડ પેરેન્ટ્સ નિમિત્તે આજે જે પ્રોગ્રામ અરેન્જ કર્યો ખૂબ સરસ હતો અને મારે ખાસ તો એ કહેવાની ઈચ્છા કરવી હતી કે સ્કૂલ સ્ટાફે જે મહેનત કરીને જે વાતાવરણ ઊભું કર્યું છે, સ્કૂલ સ્ટાફ અને પેરેન્ટ્સને પણ સાથે એન્જોયેબલ પ્રોગ્રામમાં, ઇવેન્ટ્સમાં સામેલ કરી અને સૌને આનંદ કરાવ્યો। અને સ્કૂલ સ્ટાફની જે પરિવાર ભાવનાથી જે બધા કામ કરતા હતા અને જે પેરેન્ટ્સને પણ સામેલ કરતા હતા, બાળકોને પણ એન્જોયેબલ સામેલ કરતા હતા, ખૂબ સરસ હતો, ખૂબ આનંદ આવ્યો। બાળકોને પણ ખૂબ પ્રોત્સાહન મળે એવો કાર્યક્રમ મને દેખાયો। આવો કાર્યક્રમ દરેક શાળાઓમાં થવો જોઈએ એવું દરેક શાળા બાળકના ઉત્થાન માટે, ટૂંકમાં બાળકના વિકાસ માટે, બાળકનું આગળના જે આખે ફ્યુચર કહેવાય, કારણ કે ડાન્સ માત્ર ડાન્સ નથી પણ એને એક પબ્લિક તરીકે પબ્લિકમાં બોલવાની, પબ્લિકમાં કામ કરવાની, પોતાના પણ ગુણો ડેવલપ કરવાની એક સ્કૂલમાંથી પણ પ્રયત્ન છે। સ્કૂલના માધ્યમ દ્વારા એને વિકાસ થઈ રહ્યો છે। ભાઈ પટેલ છે। આજે સ્કૂલનો પ્રોગ્રામ જે રાખ્યો છે બાળકો અને ફેમિલી સાથેનો, જે દાદા દાદી, ગ્રાન્ડફાધરો બધા ભેગા થયા છે અને જે પ્રોગ્રામ બન્યો છે તે બદલ ઘણો આનંદ છે અને આવો પ્રોગ્રામ વારંવાર થવો જોઈએ કે જેથી કરીને દરેક સ્કૂલોની અંદર પબ્લિક જે જાણતી હોય, જોતી હોય તે પબ્લિકને ઘણો આનંદ મળે અને ફરીથી પણ આવો રસ લઈ શકે। શાંતિ સ્કૂલનો હું ખૂબ આભાર માનું છું, બધાને ખૂબ અભિનંદન આપું છું।